નમસ્કાર. હું નારાયણ વિદ્યાલય ભરૂચની અંદર અભ્યાસ કરતા 10મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જશ કથિરિયાના વાલી છું. મારું નામ અનિરુદ્ધ કથિરિયા છે અને હું પરીક્ષા પે ચર્ચાના સંદર્ભમાં એક મારો વિચાર રજૂ કરવા જઈ રહ્યો છું. તો આપ સૌ શાંતિથી સાંભળશો. પરીક્ષા એક એવો શબ્દ છે કે જેનાથી વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે, પરંતુ આ એક એવો શબ્દ છે કે જેને શાંત મનથી જો લેવામાં આવે તો સમજાશે કે આ કોઈ અઘરો વિષય નથી. સંપૂર્ણ વર્ષ દરમિયાન જે આપણા શિક્ષકો પાસેથી અને આપણા સહપાઠી વિદ્યાર્થીઓ તરફથી જે બી કંઈ આપણે મેળવ્યું છે એનું તારણ છે. કોઈ પણ ડર કે તણાવ વગર શાંત મનથી તૈયારી કરીએ તો આ કોઈ મુશ્કેલ વસ્તુ નથી. જેમ સંપૂર્ણ વર્ષ દરમિયાન અનેક રમતગમત અને પ્રોગ્રામ થતા હોય છે, ખેલ મહોત્સવ થતા હોય છે, એ જ રીતે પરીક્ષાઓ પણ થતી હોય છે. તો આપણે એને ખેલ બનાવીને જો ઉજવીશું અને પરીક્ષાને પણ ખેલ બનાવીને એને ઉત્સવની રીતે ઉજવીએ, તેની પૂર્ણ તૈયારી કરીએ તો પરીક્ષા પણ ઉત્સવ બની જશે અને એને આપણે માણી શકીશું. એ પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પણ આ બાબતમાં ઘણી વખત પ્રોગ્રામ કરતા હોય છે અને કહેતા હોય છે કે ભાઈ આ એક તણાવવાળું વાતાવરણ ઊભું નહીં કરવું જોઈએ. વાલીઓએ પણ આ બાબતને સમજવી જોઈએ અને એમના વિદ્યાર્થી અને એમના બાળકોને એ પ્રમાણે તૈયાર કરવા જોઈએ કે એમને કોઈ પણ જાતની અગવડતા ના પડે અને એમને એવું લાગે કે ભાઈ આ વાતાવરણમાં મને શાંતિ મળે છે, તો એ પ્રમાણે એમને આગળ વધવા દેવા જોઈએ. એમની પણ કોઈ પણ પ્રકારના દબાણનું કે એમની ભયનું વાતાવરણ એમણે ઘરમાં કે બહાર પણ ઊભું કરવું જોઈએ નહીં. તો આ એક સામાન્ય વિષય હોય તો આજની તારીખમાં જે બોર્ડની પરીક્ષાઓમાં જે પણ પ્રમાણમાં વિદ્યાર્થીઓ દબાણમાં આવી જતા હોય છે, તો એમાંથી એમને આપણે સરળતાથી બહાર કાઢી શકીએ છીએ. તો આ એક નાનો મારો અભિપ્રાય હતો, તો એને આપણે જોઈશું. નમસ્કાર.